આપણે એવી ટ્રાય કરવાની કે આ ગરમીમાં ફટાફટ રસોઈ બની જવી જોઈએ, ડાયટ માટે પણ ને બધા માટે પણ એવી ટ્રાય કરશું. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો આજે છે દિવસ 9મો અને આજે આપણે સવારે જીરા પાણીનો જો ઉકાળો કરી લીધું છે. હવે એને થોડુંક ઠારીને પછી પીવાનું છે. અને હવે 10 દિવસ પૂરા થશે એટલે આપણે ચાટ ચેન્જ કરીશું કે સાંજે સુવા ટાઈમે શું પીવાનું ને સવારે જાગીએ ત્યારે શું પીવાનું, બરાબર છે? એવી રીતના આપણે 120 દિવસ કમ્પ્લીટ કરવાના છે. અને મિત્રો, તમારે એક છે ને કોમેન્ટ કરવાની છે કે તમે કયા સિટીથી મારા વિડીયો જોવો છો. તો તમે તમારો જે રહેતા હોય ને સિટીનું તમારે નામ કોમેન્ટ કરવાનું છે, બરાબર છે? 10 દિવસ પછી છે ને તમારે બધાય જે લોકો ચાટ કરે છે ને બધાએ મને છે ને તમારો વજન અને તમારો ફોટો એ મને છે ને મોકલવાનો છે, સેન્ડ કરવાનો છે. અને એ પછી છે ને મારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એમાં હું તમારો પોસ્ટ કરીશ કે આ ચાટ કરવાથી આ લોકોનો આટલો વજન ઓછો થયો છે, તો તમે પણ કરી શકો. અને બધા એવું પૂછતા હોય છે કે ભાઈ તમે અલગથી તમારું ડાયટ ફૂડ બનાવો છો કે બધા ભાઈ ખાઈ લે છે? તો જો દાળ ભાત ને એવું બધું હોય તો એ લોકો જમી લે છે, નકર છે ને મારે એના માટે અલગથી બનાવવાનું છે. તો આજે છે ને મેં દાળ ભાત બનાવવાનું વિચાર્યું છે. તો જો હું તમને બતાવું કે હું કયા ચોખાને એવું યુઝ કરું છું તે. તો જો આ છે ને ખીચડિયા ચોખા છે થાય છે. જો તમને ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય ને તો તમારે છે ને તુવેર દાળને બદલે છે ને મગની ફોતરા વગરની દાળ ખાવી જોઈએ. તે પણ ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને આને છે ને 2 પાણીથી ધોઈ અને પછી આપણે એની અંદર અડધું ટમેટું એડ કરીને પછી આપણે એને બાફવા મૂકી દેવાની છે. તો દાળ છે ને બફાઈ છે અને ભાત પણ મેં છે ને બાફવા મૂકી દીધા છે. અને અત્યારે નાસ્તો કરવા બેસું છું. મેં 2 ખાખરાને છે ને દૂધ લઈ લીધું છે. અને તમે ચા કે દહીં પણ લઈ શકો છો, બરાબર છે? અને જે લોકોને જો ભાત ખાવા હોય દાળ ભાત, તો આપણે છે ને હંમેશા ભાતને છે ને ઓસાવીને જ તે ખાવાના છે. કહેવાય ને કે ઓસામણ નીકળી જવું જોઈએ. ઓકે, જો થઈ ગયો છે ટાઈમ ફળ ખાવાનો. તો મેં તરબૂચ લઈ લીધું છે. તો અત્યારે તો સિઝન છે તરબૂચ અને ટેટીની, તો બહુ સારું મળે છે એવું ફ્રૂટ, સસ્તું અને બહુ ઝાઝું બધું. તો જો હું તો તરબૂચ ને ટેટી વધારે ખાઉં છું. કે તમારે છે ને સિઝનલ ફ્રૂટ હોય ને એ વધારે ખાવું, કેમ કે એ છે ને સસ્તું મળી રહી છે એટલા માટે. તો મિત્રો, વાગી ગયા છે સાંજનો સમય થઈ ગયો છે આપણો અને 7:30 વાગી ગયા છે. તો આજે આપણે જો રસોઈ બનાવીએ છીએ અને થોડોક મેં ટાઈમ છે ને લેટ કર્યો 8 વાગ્યાનો, કેમ કે ઘણા લોકો જોબ પર જતા હોય ને તો 7:30નો ટાઈમ એને પોસાય ન પોસાય. તો તમે છે ને 9 વાગ્યા પહેલાં છે ને તમારે જમી લેવું જોઈએ, બરાબર છે? અને આજે હું બનાવવાની છું અપ્પમ. આપણે કાઠિયાવાડીમાં કહીએ ને તો ગપગોટા. તો જોઈએ આપણે અત્યારે જો એના માટે મેં છે ને રવો અને રવાની અંદર છે ને છાશ નાખીને પલાળી દીધો છે, ધાણા, ટમેટું અને કાંદા. અને આપણે ત્યારે આદુ મરચીની પેસ્ટ, આદુ મરચી, સ્વાદ અનુસાર નમક અને થોડીક ચટણી, ધાણા જીરું પાવડર અને થોડીક હળદર અને આખું જીરું થોડુંક અમથું એડ કરી દેવાનું છે. અને આને છે ને પલાળીને આને છે ને રાખી દેવાનું છે. મેં આમાં છે ને બીજા છે ને જે વેજીટેબલ હોય ને એ નથી એડ કર્યા, કેમ કે ઘણી વખત છે ને કેવું થાય કે કોકની ઘરે હોય ન હોય વેજીટેબલ, તો તમે ખાલી કાંદા અને ટમેટો પડ્યું હોય તમારા ઘરમાં તો પણ તમે છે ને ડાયટમાં આને બનાવીને લઈ શકો. એટલા માટે અત્યારે મેં છે ને વેજીટેબલ બીજા એડ નથી કર્યા. તો તમે આને પણ સરસ બનાવીને લઈ શકો. ને પછી આની અંદર છે ને મેં થોડોક ઈનો પણ એડ કરી દીધો હતો, જે આપણે ખાવાનો ઈનો હોય ને રેગ્યુલર, ઈનો એડ કરી દીધો હતો. અને તમારે જો નો એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. આનાથી સરસ ફૂલેલા અને પોચા બનશે, એટલા માટે મેં એડ કરી દીધો હતો. તો આપણે જો છે ને ચમચીની મદદથી થોડું છે ને તેલ એડ કરી દેવાનું છે. તમે છે ને ખાવામાં 7 થી 8 પીસ લઈ શકો છો. અને છે ને આપણે એના અંદર છે ને તેલ થોડું ગરમ થાય ને એટલે આપણે એને છે ને રાઈ એડ કરી દેવાની છે, રાઈના દાણા. અને થોડાક તલના દાણા.
અને પછી આપણે છે ને ચમચીની મદદથી જો એક નાની વાટકી મેં રવો પલાળ્યો હતો ને તો પણ આરામથી આપણે એક વ્યક્તિ ખાઈ શકે ને એટલું થઈ ગયું. હજી એક સાવ ધીમા ગેસ પર એને ચોડવાનું છે. અને મેં તો મારે એકને ખાવા એટલે એટલા બનાવે. તમારે જો ઝાઝા વ્યક્તિને ખાવું હોય તો તમારે ઝાઝું પલાળવાનું. જો કેવા સરસ ફૂલીને થઈ ગયા છે. હવે આપણે એને છે ને પલટાઈ લેવાના છે. જો પલટાવી લીધા છે. હવે આને પાછું ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દઈશું. પછી 1 મિનિટ પછી ગેસ બંધ કરીને થોડુંક એવી રીતના ઢાંકેલો જ રહેવા દઈશું. મારે આ ખાવાનું છે. ઉમેશ બહાર જમીને આવવાના છે અને માધવની રોટલી કરવાની છે. તો જો મિત્રો છે ને આપણા જે ગપગોટા છે ને તૈયાર થઈ ગયા છે અપમ. અને ગેસ પણ બંધ કરી દીધો છે. તો આપણે આ જે લોઢી છે ને ગરમ છે આપણી થોડી, તો એને 2 મિનિટ માટે આપણે છે ને એની અંદર ને અંદર રહેવા દઈશું. તો ચાલો હું જમી લઉં છું, તમે પણ જમી લો બધા. થઈ ગયા છે તો આપણે ટેસ્ટ પણ કરી લઈએ. જેમ સાદું સિમ્પલ હોય ને એમ વધારે સારું ને ટેસ્ટી લાગે, એના જેવું થયું છે આ. તમે પણ ટ્રાય કરજો મિત્રો. તો મિત્રો અત્યારે હવે આ છેલ્લો ટાઈમ છે પાણી પીવાનો સૂતી વખતે. તો ફરજિયાત હળદરની ફાંકી લેવી જરૂરી નથી. જે લોકોને કબજિયાત રહેતું એ લોકો લઈ શકે છે. અને જે લોકોને કબજિયાત ન રહેતું હોય ને એને પણ અઠવાડિયામાં 1 વખત ફાંકી લઈ લેવી, જેથી તમારું પેટ છે ને સરસ સાફ થઈ જાય. અને હું અત્યારે નોર્મલ ગરમ પાણી જ લઉં છું, હું એની સાથે ફાંકી નથી લેતી. અને દિવસ દરમિયાન 12 ગ્લાસ પાણી પીવાનું છે. જો કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તમે જરૂરથી પીતા જશો 12 ગ્લાસ પાણી. પણ છતાં કહી દઉં કે 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું છે. અને મળીએ નવા વિડીયોમાં. તો બાય બાય, રાધે રાધે.